સંવાદના મધ્ય ભાગમાં જ્ઞાનીના લક્ષણોનું વર્ણન, જ્ઞાન કોને કહેવાય ને અજ્ઞાન કોને કહેવાય એનું વર્ણન રામજી કરી રહ્યા છે. 18 દોષો જેનામાં ન હોય એ જ્ઞાની, 18 દોષો જેનામાં હોય એ અજ્ઞાની, અથવા 18 ગુણો જેનામાં હોય તે જ્ઞાની અને 18 ગુણો જેનામાં ન હોય અજ્ઞાન. સીધું ગણિત. જ્ઞાનનો સંબંધ ભૌતિક વિકાસ સાથે નથી સાંકળ્યો, શાસ્ત્ર જ્ઞાનના સાથે નથી, પણ માણસના જીવનની આંતરિક અવસ્થા કેવી છે, એની ચેતનાની અવસ્થા કેવી છે, એની અંતરની શું પરિસ્થિતિ છે, એની સાથે જ્ઞાનનો સંબંધ છે. પાણીમાં કચરો છે, ફટકડી નાખવામાં આવે અથવા કતક નામનું ફળ મૂકવામાં આવે તો કચરો જુદો થઈ જાય અને પાણી જુદું થઈ જાય. અથવા હંસ દૂધ અને પાણીમાં પોતાની ચાંચ નાખે તો દૂધ જુદું પડી જાય ને પાણી જુદું પડી જાય. આ હંસના ચાંચની સક્રિયતા છે, કતક ફળની સક્રિયતા છે, એમ જ્ઞાન પણ સક્રિય છે. એક મોટો ભ્રમ છે આપણો કે જાણવું અને જાણેલાને જીવનમાં જીવવું એના વચ્ચે અંતર હોઈ શકે છે. તથ્ય એ છે કે અંતર ન હોય. જ્ઞાન કાર્યકારી છે, જ્ઞાન સક્રિય છે. પારસમણી લોઢાને અડે અને રાહ જોવી પડે 2-4 વર્ષ તો લોઢું સોનું ક્યારે થાય? તેને પારસમણી ન કહેશો. પારસમણી આડ્યું નથી કે લોઢું સોનું થયું નથી. જ્ઞાનનો સ્પર્શ જેવો જીવનમાં થાય છે એની સાથે જ સમગ્ર જીવનનું રૂપાંતરણ થાય. અગ્નિ રાહ જોતો નથી લાકડા બાળવા માટે. અગ્નિનો સ્પર્શ થાય કે લાકડા બળે જ, સૂકા લાકડા. જ્ઞાન પ્રાપ્ત થાય એટલે અંદરની અવસ્થા બદલાય જ. 2 કામો થાય, દોષો ટળતા જાય અને આધ્યાત્મિક જે સદગુણો છે એ જીવનમાં પ્રગટતા જાય. ગયા રવિવારે જે વાત કરી હતી એવું આપણે વિચાર્યું હતું કે જેનામાં અભિમાન ન હોય, દંભ ન હોય, અંદરમાં સ્થિર વૈરવૃત્તિ ન હોય. આ શબ્દ સમજો, સ્થિર વૈરવૃત્તિ. વૈરવૃત્તિ થાય કરે પણ સ્થિર ન રહે, વાંકાપણું ન હોય, સદગુરુની સેવાનો અભાવ ન હોય, અસ્થિરતા ન હોય. શું હોય?
અભિમાન ન હોય એટલે વિનમ્રતા વિનય હોય, નમ્રતા નહીં વિનય. નમ્રતા કરતા વિનયની અવસ્થા ઊંચી છે. નમ્રતામાં ક્યાંક ક્યાંક અહંકારની છાંટ છે, વિનયમાં એ નથી. પણ ભગવાન મહાવીર કહેતા હતા કે ધર્મનો મૂળ છે વિનય. તો વિનયનો શું અર્થ કરવો? પોતાની જાત ઉપર જે પોતાનું સ્વામિત્વ છે એનો ત્યાગ કરીને સત્પુરુષના હાથમાં પોતાની જાતને સોંપી. મોટી પ્રક્રિયા છે. દંભ ન હોય ને સમ્યક જીવન હોય. પ્રદર્શન કરવાની વૃત્તિ એનામાં ન હોય. પોતે જેવો છે તેવો પ્રગટ થાય. ગમે તે અપરાધી હોય એને અંતઃકરણપૂર્વક ક્ષમા આપે. બહુ સાહસ જોઈએ આમાં. ક્ષમા આપવામાં બહુ આંતરિક બળ જોઈએ. 1000 પ્રશ્નો ઉભા થાય. સામો કેમ નથી માગતો? અમારે એકલા ક્ષમા માગવાની. જ્ઞાની પુરુષો કહે છે કે આ ન ચાલે. તારે સાધક થવું છે તો પ્રારંભ તારે કરવો પડશે. સામો કરે કે ન કરે. સત્પુરુષનો યોગ જો થાય તો એની પરિચર્યા એટલે સેવા. અને જીવનમાં સ્થિરતા હોય, ચંચલતા ન હોય. આસનની સાધના જીવનમાં સ્થિરતા લાવવાના માટે છે. તમે થોડોક સમય શરીરને ધ્યાન માટે અનુકૂળ અવસ્થામાં રાખી શકો એ આસન. અને યોગાચાર્યોએ અનેક આસનોનું વર્ણન કર્યું. 84 આસનોની વાત તો છે જ. કોઈ પણ એક આસને માણસ સ્થિરતાપૂર્વક બેસી શકે. આસન પછી પ્રશ્ન ઇન્દ્રિયોનો છે. ઇન્દ્રિયો બહુ ચંચળ છે. ધ્યાનમાં બેસીએ છીએ તે વખતે વિષયો હાજર નથી, પણ ભોગવેલા વિષયોને યાદ કરીને ઇન્દ્રિયો લોલુપતાનો અનુભવ કરે. એટલે મન સાથે ભળે. એટલા માટે એમ કહું કે મનનો નિગ્રહ ન કર્યો હોય તો અજ્ઞાની. તમામ આધ્યાત્મિક સાધનામાં વચલું તત્વ મન છે. એક બાજુમાં ચૈતન્ય મૂર્તિ આત્મા અને બીજી બાજુમાં શરીર, ઇન્દ્રિયો અને પ્રાણ. એ બધાને જોડી આપનારી કડી એ મન. આત્મામાંથી જે સંવેદનો આવે છે એને મન ઝીલે છે. અને એ મન એ સંવેદનોને ઇન્દ્રિયો, શરીર અને પ્રાણમાં મોકલી આપે છે. અને પછી શરીર, ઇન્દ્રિયો અને પ્રાણ એ પ્રમાણે કામ કરે છે. આપણે બહુ તો શરીર ઉપર કાબુ મેળવવાની વાત સમજીએ છીએ,
પણ એ ભૂલી જઈએ છીએ કે શરીર ઉપર ગમે તેટલો કાબુ મેળવ્યો હશે, પણ મનનો નિગ્રહ જો નહીં હોય તો કદાચ તમારો કાબુ લાંબો ટાઈમ ન પણ રહે. એ તમામ ધ્યાનની સાધના અને તમામ યોગની સાધના મનના નિગ્રહ માટે છે. ધ્યાન અને યોગ એ બંને પ્રક્રિયાનો સીધો સંબંધ મનની સાથે. મંત્ર જપ, પ્રાણાયામ, સુષુમ્ના નાડીમાં રહેલા ષટચક્રો, એના પર સ્થિર થવાની વાત એટલા માટે કરવામાં આવે છે કે એ રીતે મનનો નિગ્રહ થાય. મન ચંચળ છે, પણ નિગ્રહ પણ થઈ શકે. આજ્ઞાન હશે ત્યાં સુધીમાં મનની ચંચળતા છે. જ્ઞાન અવસ્થા એવી છે કે મનનો નિગ્રહ કરી શકે. ભગવદ્ ગીતામાં એટલા માટે કૃષ્ણ ભગવાને કહ્યું કે મનોરોધે નિરુદ્ધ્યંત, જેને મનનો નિરોધ કર્યો છે એને બધા જ કર્મોનો નિરોધ કર્યો છે. જેને મનનો નિરોધ કર્યો નથી એ કર્મોનો નિરોધ કરી શકતો નથી. મન બહુ ચાલક બળ છે. જ્ઞાનનું સામર્થ્ય એ છે કે એના બળથી મનનો નિરોધ થઈ શકે છે. મનનો નિરોધ કરવો એટલે શું? આત્મ તત્વનું વિસ્મરણ કરીને અથવા પરમાત્મા તત્વનું વિસ્મરણ કરીને મનનું બાહ્ય પદાર્થો તરફ જવું, એનું નામ મનની ચંચળતા. અને એ બાહ્ય પદાર્થો તરફ જતા મનને રોકવું, એનું નામ મનનો નિગ્રહ. ત્રણ શબ્દો છે. એક આત્મ તત્વ, એ ધ્યાનીઓનો શબ્દ છે. એક પરમાત્મ તત્વ, એ ભક્તોનો શબ્દ છે. અને એક બ્રહ્મ તત્વ, એ જ્ઞાનીઓનો શબ્દ છે. વસ્તુ તો એ શબ્દો જુદા જુદા. આ આત્મ તત્વ, પરમાત્મ તત્વ અથવા બ્રહ્મ તત્વ, એની સાથે મનને જોડવું છે. ત્યાં મનને ઠેરવવું છે. તમને ખબર છે કે હજારો ઉપાયો શા માટે કરીએ છીએ? દુનિયામાં તમે જોજો, લોકો હજારો પ્રકારની સાધનાઓ કરે છે, પણ એમને કહો કે છેવટે આ બધું શું કરવા? તો મનનો નિરોધ કરવા. નિરોધ કરવાનું કારણ તો એ છે કે મનને સ્થિર કરવું છે આત્મ તત્વમાં, પરમાત્મા તત્વમાં અને બ્રહ્મ તત્વ. એમાં સામર્થ્ય જોઈએ છે અને એ સામર્થ્ય જ્ઞાનમાં છે. અજ્ઞાની તપ કરશે તો મન ચંચળ હશે, ભક્તિ કરશે મન ચંચળ હશે,
વ્રતાનુષ્ઠાન કરશે પણ મન ચંચળ હશે. કારણ મનની અંદર વૃત્તિઓ બેઠી છે અને વારે વારે ઉછાળા મારે. એકલા બેઠા હો તો પણ વૃત્તિ ઉઠે. એ ઉઠેલી વૃત્તિઓને આધીન ન થવું અને વૃત્તિમાં ન ભળવું, એવી તટસ્થતા એ જ્ઞાનનું બળ છે. કઠિન પડે છે. આપણે વાર કરતા જ નથી. આંબલી શબ્દ પૂરો થયો નથી તો મોઢે પાણી છૂટી જાય. આટલી બધી ઇન્દ્રિયનું ઉતાવળ છે. આંબલી ખાધી નથી હજુ, આંબલીના કાતરા શબ્દ બોલ્યા, પાણી છૂટ્યું. તો મનમાં આવેગ છે, તો આપણે શું કરવું છે? એ મનને આ પરમ તત્વમાં સ્થિર કરવું છે. અને સ્થિર જો થશે તો મન નહીં રહે. આ જુઓ પરિણામ, અમન અવસ્થા આવશે. એવી અમન અવસ્થા, એવી ઉન્મની અવસ્થા એ મનના નિરોધની અવસ્થા. એના માટે એક મહત્વનો ઉપાય, મન બહાર જાય છે એ ઇન્દ્રિયો વાટે જાય છે. તમારા મકાનમાં તમે હો અને તમારે બહાર નીકળવું હોય તો બહાર ના જોઈએ. બહાર ડોકિયા કરવા હોય તો બારીઓ જોઈએ. તો બહાર જશો કેવી રીતે? એમ જો મનને બહાર જવું હોય તો ઇન્દ્રિયોના દ્વારોથી મન બહાર જાય. એક શબ્દ આવે છે યોગની પરિભાષામાં, પ્રત્યાહાર. ક્રમ નંબર 5, યમ, નિયમ, આસન, પ્રાણાયામ. 5મો ક્રમ પ્રત્યાહાર. પ્રત્યાહાર એ ઇન્દ્રિયો પરનું કામ છે. પ્રત્યાહારનો પ્રયોગ ઇન્દ્રિયો પર થાય છે. ઇન્દ્રિયો પરિચિત અને અનુકૂળ વિષયો તરફ જે દોડે છે, મંદિરમાં બેઠા હો ભગવાનની સ્તુતિ કરતા હો કે ધ્યાન કરતા હો અને પાસે કોઈ માણસ વાત કરતો હોય અને એમાં તમારું નામ આવી જાય વાતચીતમાં, તો સ્તુતિ બંધ થઈ જાય છે. ઓલી વાત સાંભળવા લાગી જઈએ છે. મન અને કાન બંને શબ્દની પાછળ ગયા. મન કાનને કહે છે જો તારી વાત થઈ રહી છે સાંભળ, અને કાન મનને એમ કે છે મારો રસ જ એમાં છે, હું સાંભળું. ઇન્દ્રિયો વિષયો તરફ વિષયોનો અતિ પરિચય હોવાના કારણે જેમ ઢાળમાં સાયકલ ચલાવવી હોય કોઈ મહેનત નહીં, પેડલ મારવા ના પડે. ઇન્દ્રિયો તરફ જવામાં કોઈ મહેનત નહીં, સરળતાથી જઈ શકાય. તો ઇન્દ્રિયો જાય છે. અને બહુ મહત્વની વાત આ ઠેકાણે કરવી છે કે ઇન્દ્રિયો વિષયો તરફ જાય છે
પણ એને મોકલનાર તો મન છે. અને વિષયોની આસક્તિ ઇન્દ્રિયોમાં નથી, મનમાં છે. ઇન્દ્રિયો તો માત્ર મનની સૂચના પ્રમાણે વિષયો કેવા છે એને જાણવાનું, અનુભવવાનું કામ કરે. પણ એમાં જ આસક્તિ ઊભી થવી ઇન્દ્રિયોનું કામ નથી, મનનું કામ છે. એટલે બંને સાધનોને તમારે તૈયાર કરવા પડે. મનમાંથી વિષયોની આસક્તિ દૂર કરવી પડે અને ઇન્દ્રિયો વિષય તરફ ન જાય એવો અભ્યાસ કરીને વિષયો તરફ જતી ઇન્દ્રિયોને રોકવી પડે. આંખનો ઉપયોગ જરૂર પડે ત્યારે જ કરવો. તમે કરી શકો જરૂર પડે ત્યારે. બિનજરૂરી જોવાનું બંધ થઈ જાય. એ જો બંધ થાય તો આંખના રસ્તે અંદર જે કચરો આવે છે આવતો બંધ થઈ જાય. આંખ તો એક જ વખત જોવે છે, પછી એની છાપ મનમાં પડે છે. એટલે પછી તો એ વસ્તુ ન હોય તો પણ અને ઇન્દ્રિયો બંધ હોય તો પણ મન પોતે એ વિષયોને સ્મૃતિમાં લાવી શકે છે. વિષયોની સ્મૃતિ, વિષયોનું સ્મરણ, અને જેટલું સ્મરણ થાય એટલે આસક્તિ વધે. તો ક્રમ એવો થયો, ઇન્દ્રિયોનો વિષયોનો ઇન્દ્રિયોને પરિચય છે, પણ ઇન્દ્રિયો તરફ જવું, વિષયો તરફ જવું ઇન્દ્રિયોને સુલભ છે. વિષયોની આસક્તિ મનમાં રહે છે. એટલે મન ઇન્દ્રિયોને વિષયો તરફ જવા પ્રેરે છે અને ઇન્દ્રિયો વિષયો તરફ ગયા પછી એ વિષયની આસક્તિ પુનઃ દ્રઢ થાય છે. બસ આ રિપીટેશનની પ્રક્રિયા અનેક જન્મોથી ચાલી છે. બાળકને ચોકલેટ આપો, તરત લઈ લેશે, મોઢામાં મૂકી દેશે, ખબર છે એને. અને એ જ રીતે વૃદ્ધને આપો તો પણ લઈ લેશે. ફરક છે. એમાં આસક્તિ મજબૂત થયેલી. વાતને સમજવા પ્રયત્ન કરજો. તમે શું કરશો? તો ઇન્દ્રિયો અને મન એના વચ્ચેનો સંબંધ તમે જો ન રાખો તો એ મનનો સંબંધ બીજે ક્યાંક જોડવો પડે. તો ઇન્દ્રિયો સાથે સંબંધ રાખીને બહાર જવું પડે. પણ જો મન અંદરની બાજુ પરમ તત્વ તરફ જો જાય તો ઇન્દ્રિયો સાથેનો સંબંધ છૂટી જાય. કઈ નાસી જવાની, ભાગી જવાની વાત નથી. સમજી લેવાની જરૂર છે. એને ધ્યેય કહે છે. મને એમ કહે છે કે મારે શેમાં ઠરવું એ મને બતાવી દો. અને એકમાં જ ઠરીશ, બધામાં નહીં. નિશ્ચિત વસ્તુ મને બતાવી દો. અને આજ્ઞાનીનું મન એ મનને આજ્ઞાની એમ કહે છે
કે અનેક વિષયોમાં જ્યાં મન જાય છે એ મનને પાછું વાળીને પરમ તત્વમાં ઠેરવવું છે. આ સાધનાની પ્રક્રિયા. વહેલા ઉઠીને 4 વાગે આંખો બંધ કરીને ધ્યાનમાં જે બેસો છો એ શું કરવા? આટલા માટે કે મનને પાછું વાળીને બ્રહ્મ તત્વમાં ઠેરવવું છે. જો ઠરશે તો મન ઇન્દ્રિય તરફ નહીં જાય. એટલે મન રહ્યું, ઇન્દ્રિયો રહી, વિષયો રહ્યા અને તમે પણ આત્મા તરીકે રહ્યા. પણ જોડાણ બદલાઈ ગયું, કનેક્શન બદલાઈ ગયું. ટીવી ના પ્લગમાંથી ટીવીની પિન કાઢીને ફ્રીજના પ્લગમાં પિન નાખી, ટીવી બંધ અને ફ્રીજ ચાલુ. ટીવી છે, લાઇટ છે, કનેક્શન નથી. આ પિન કાઢવાની વાત છે. પિન ઇન્દ્રિયોના પ્લગમાં જોડેલી છે, ત્યાંથી કાઢીને પરમાત્મા તત્વમાં એ પ્લગમાં પિન નાખવી છે. તમે વર્ષોથી આ જ કરો છો, વર્ષોથી તમે કરો છો, તો હજુ પ્લગમાંથી પિન બહાર નીકળી નથી અને જ્યાં નાખવી છે ત્યાં ગઈ નથી. સમજીને આ પુરુષાર્થ કરવો. પછી એમ કહ્યું કે વિષયોની આસક્તિ મન ન કરવાના માટે અંદર વૈરાગ્યનું દ્રઢીકરણ કરવું જોઈએ. નરસિંહ મહેતાએ પણ કહ્યું છે કે દ્રઢ વૈરાગ્ય જેના મનમાં આવે. અને એનો ઉપાય છે યથાર્થપણે સંસારના સ્વરૂપનો વિચાર કરવો. કારણ સંસારમાં સુખ બુદ્ધિ છે. જ્ઞાની પુરુષોએ કહ્યું જગત સામે જુઓ તો ખરા. આ જગતમાં નિરંતર 4 ઘટનાઓ ઘટે છે. એક જન્મ, એ આપણને ખબર નથી ક્યારે થયો હોય, પણ થયો. બીજી ઘટના વ્યાધિ. ગમે ત્યારે દેહમાં વ્યાધિ આવી શકે. આપણે એમ કહીએ શરીર મારું છે એમ કહીએ છીએ, પણ આપણા શરીરમાં આ રોગો પૂછ્યા વગર આવી જાય. અમારા પગમાં દુખાવો થયો કે મને પૂછ્યું નતું, આવું નાશ પાડત ને. કહીએ કે શરીર મારું, રોગો પૂછ્યા વગર આવે. અને હજારો રૂપિયા ખર્ચીએ તો જવા આવે તો જાય, એ તો 8 દ્વારકા આપણે લઈને જ જાય. આ સંસારમાં આ બીજું પરિબળ છે, વ્યાધિ. ત્રીજું જરા. શરીર રોજ ક્ષીણ થાય છે, એ જર્જરિત થાય છે.
એનું સત્વ બળ ઘટતું જાય છે. શરીરની કાળજી રાખજો, એમાં ના નહીં, પણ તમારું શરીર કાયમ માટે અત્યારે યુવાવસ્થામાં જેવું છે એવું જ રહેશે એવા બ્રહ્માંડ ના રહેશો. જોત જોતામાં ઘડપણ આવી જાય. જોત જોતામાં આપણે એમ કહીએ છીએ કે અરે તમને તો અમે થોડા દિવસ પહેલા જોયેલા, કેવા જુવાન લાગતા હતા, હવે કેમ કરચલીઓ ઉતરી ગઈ છે? ઉતરી જાય ને. જ્યારે ઝાડ ઉપર નાનકડી કુંપળ ફૂટે છે લીલીછમ, એ જોઈ બહુ ગમે, સુંદર લાગે. પછી એમાંથી પાંદડું પ્રગટ થાય, લીલુંછમ, ઓર સુંદર લાગે છે. અને એક દિવસે પાંદડું પીળું થઈ જાય, જોવું નથી ગમતું, અને પછી ખરી પડે. નામ નિશાન નાબૂદ. કળી પાંદડું પીળું થવું ને ખરી પડવું. બાળક કળી જેવો છે, યુવાવસ્થા પાંદડા જેવી છે, લીલાછમ, અને ઘડપણ પીળા પાંદડા જેવું છે. તો પાકી ગયું, વાળ પાક્યા, દાંત પાક્યા, હાથ પાક્યા, બધું પાકી ગયું. આ જરા આપણે બોલાવતા નથી. કવિઓ કાવ્યો લખ્યા છે, આ ઘડપણ કોને મોકલ્યું? હજુ કોઈ જવાબ નથી આપ્યો કે અમે મોકલ્યું. એમ આવ્યું ખરું નિશ્ચિત. અને છેવટની વાત મૃત્યુ. હતા ના હતા થઈ જઈએ છીએ એક દિવસમાં. કેટલા ઉત્સાહથી, કેટલા બધા રસથી, કેટલા બધા ઇન્ટરેસ્ટ આ સંસાર વસાવ્યો. જ્યાં બહારગામ ફરવા ગયા હો, કોઈ સારી વસ્તુ જોઈ, ચાલો લઈ જઈએ. ડ્રોઈંગ રૂમમાં સારી લાગશે, બેડરૂમમાં ઠીક લાગશે, રસોડામાં સારું લાગશે, બધું સજાવ્યું, વસાવ્યું. અને એક દિવસ આપણો વરઘોડો નીકળ્યો. બધું વસાવેલું રહ્યું. જતી વખતે મનમાં બહુ પીડા થાય, આ બધું મેં વસાવ્યું, હવે છોડી જવાનું, શું નવાઈ છે એમાં? આમ તો એમ ના કહેવાય કે તારો બાપ પણ છોડીને ગયો હતો, તો કેવું તો કહી શકાય, તારે જવું પડે, શું નવાઈ? આ સંસાર છે. આ સંસારને સમજવાનું છે. તો એના કારણે જે અન્ય વ્યક્તિઓને બાહ્ય વસ્તુઓ પ્રત્યે આસક્તિ રહે છે, મમત્વ રહે છે, એ ટળી જાય. જ્ઞાન અવસ્થા આવી છે. હવેનું સૂત્ર જે આવે છે એ સૂત્રનો સાર છે નિર્દ્વંદ અવસ્થા, સમતોલ અવસ્થા, સમરસ અવસ્થા. હવે પછી એની ચર્ચા આપણે કરીશું. આજે આટલી ચર્ચા.